કૃષ્ણ બાળકો. જય શ્રી કૃષ્ણ બેન. આજે આપણે ગણિતમાં આ 9મું પ્રકરણ મારો મજાનો દિવસ એ આપણે આ ફ્લેશકાર્ડની પ્રવૃત્તિ દ્વારા ભણવાના છે. એક વર્ષમાં જે 12 મહિના આવે છે અને તમારી સ્વાધ્યાય પોથીમાં જે આ વર્કશીટ 18 છે એમાં અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન આપેલા છે કે માર્ચ મહિનાના 2 મહિના પછી કયો મહિનો આવે, પછી જૂન મહિનાના 2 મહિના પહેલા કયો મહિનો આવે. તો તમને આના પરથી ઈઝીલી એના સવાલના જવાબ આવડી જાય. તો એક પછી એક તમારે આવવાનું છે અને તમારે જ આ ફ્લેશકાર્ડ પરથી એ સવાલના જવાબ સોલ્વ કરવાના છે. ઓકે. એક વર્ષમાં કેટલા મહિના હોય છે? કયા કયા? એક વર્ષમાં 12 મહિના હોય છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. કેટલા દિવસ હોય છે? ફેબ્રુઆરી મહિનામાં 28 કે 29 દિવસ હોય છે. શરૂ થાય છે. શાળાનું ભણતર જૂન મહિનામાં શરૂ થાય છે. 2 મહિના પછી કયો મહિનો આવે? માર્ચ મહિનાના 2 મહિના પછી જૂન મહિનો આવે. ઓગસ્ટ બંને મહિનામાં કેટલા દિવસો હોય છે? જુલાઈ, ઓગસ્ટ બંને મહિનામાં દિવાળી કયા મહિનામાં આવે? મહિનામાં કયા મહિનામાં આવે છે? જાન્યુઆરીમાં મહિનામાં આવે છે. બોલો. ઓક્ટોબર મહિના પહેલા. કયો છે વર્ષનો છેલ્લો મહિનો? ઓકે.